તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના 94માં સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિસરતી વિમુક્ત જાતિના 7 જેટલા સેન્ટરના બાળકો, શાળાઓ અને બાળ સંસ્કાર કેન્દ્રોના વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સ્વચ્છતા અભિયાન અને અન્ય સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કર્યા। ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને બાળકોની કલા કૌશલ્યનો પ્રદર્શન જોઈ સૌ પ્રસન્ન થયા હતા। ત્યારે મંદિરના ટ્રસ્ટી દેવચંદ્ર સાવલિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયેલ આ કાર્યક્રમ બાળકોને પોતાના બાળપણનો આનંદ માણવા અને સમાજ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ બન્યો છે। તો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલીમાં, જ્યાં બાળકો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી શકે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેઓને સમાજ સાથે જોડવાનો પણ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બગસરા બાળ કેળવણી મંડળ જે છે, બગસરા બાળ કેળવણી મંદિર 94મા વર્ષમાં વિસરતી અને વિમુક્ત જાતિના બાળકોનો આ કાર્યક્રમ હતો, જેમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યાં બાળકોમાં કલા કૌશલ્યનું પ્રદર્શનની સાથે સમાજની સાથે જોડવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો। મિત્રો, આપણે શહેરી ગામ ચોખ્ખું સ્વસ્થ રાખવું ને આપણી ફરજ છે ને આપણે એમાં જિમ્મેદાર છે। મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે। હું આ સંસ્થામાં 24 વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સમવિલ્યાના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ। અને આ દેવચંદભાઈ સાવલિયાનું નમસ્કાર, મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની નિયામિકા છું। આ સંસ્થાની આજે 94 વર્ષ પૂરા થાય છે। આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને 1931માં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાલચંદભાઈ ઓરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકોને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે, ઘણા સંઘર્ષ વેચીને, અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે। આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા, એના નીચે તમામ શિક્ષણ કાર્યો બાળ કેળવણી મંદિર બગસરાના રેટિયા બારસના દિવસે બાળ કેળવણી મંદિરની સ્થાપના થયેલી અને 94 વર્ષ થયા છે। 94માં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાળ મંદિર, શિશુકુંજ વિદ્યા મંદિર, શિશુકુંજ 7 સેન્ટરોના બાળકો, બધા બાળકોની અલગ અલગ કૃતિઓ અને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ સરસ